તો જાણો હોય કે આપણા દેશમાં વાહનોનું વેચાણ વધ્યું છે, એની સાથે માર્ગ અકસ્માત પણ બહુ વધી જ ગયા છે. હા, તે ઓછા કરવા માટે બધાને જગાડવાના છે. સમજા નહીં હો. તમારો બાપ કદાચ વહેલો જાય ગયો હોત ને તો જ આપની હારે હોત. હા દાદાજી, તમને ધૂમ બાઇકનો બહુ શોખ હતો અને તમે તો લઈ આવ્યા. હા, તે લઈ આવ્યા પછી તો જાણે પપ્પા હવા ખરું ને. એ ધૂમ બતાવવાની લાઈમાં એની જિંદગી અકાળે દૂર થઈ ગઈ દૂર. હા દાદાજી, મને ખબર છે તમે રોજ કહેતા હતા સંભાળીને ચલાવે, હેલ્મેટ પહેરજે. હા, પોતાને ધ્યાન રાખજે. રેસ તો બહુ ફાસ્ટ ન જવા દેજો. ઓ ભગવાન, મને બધી ખબર છે. આ હેલ્મેટ ને મોટો ભાર ગણતો હતો. ઊંડાણ પાણી આલવો ને આખા ગને ડુંગરા જેવા દખણી પછેડી ઓઢારી દીધી બાઈક લઈને હીરો થઈને ફરવું તું, લાગસારમાં થઈ ગયું બધું જીરો. ના ના, ભાઈબંધન વાદે જગ્યાનું યાર. બા, જો પપ્પાએ દિવસે હેલ્મેટ પહેર્યું હોત ને તો આજે આપણી હારે હોત ના, ઘરમાં ફોટો બનીને લટકી રહત. ને એ એક્સિડન્ટમાં આપણા બધા સપનાનો મહેલ ભોય ભેગો થઈ ગયો. ના ના, ઈ સોરાન જોડાનારી ઈ ભાઈબંધન મારી મારી જોએ ના નખો જાય એની મારી લીલી વાળી વેરાન થઈ વેરાન. બા, તું ગમે તે કહે પણ વાત તો આપણો જ ને. તોય હવે ગાડી ચૂકી પછી અફસોસ કઈ વાતનો. હા બા, પછી તો तो परिवार से करते हैं प्यार, वो हेलमेट से कैसे करे इनकार, करते हैं प्यार, वो हेलमेट से कैसे करे इनकार. અરે વાહ, જોરદાર. શું કરે કે સરકાર રાખો ને તમે દરકાર. આજકાવાળી બધાને આગળ નીકળી જવું છે, કોઈ કઈ પડી જ નથી કે નિયમ પાડવા જ નથી. આ બધા ગતિ મર્યાદા કરતાથી વધારે ફાસ્ટ ચલાવે છે. આપણા દેશમાં યુદ્ધ કે આતંકવાદી જેટલા લોકો નથી મરતા, તેનાથી વધારે આ રોડ અકસ્માતમાં મરે. હા, મેં સમાચારમાં વાંચ્યું છે કે આપણા દેશના રોજના 382 લોકો રોડ અકસ્માતમાં મરે છે. હે ભગવાન, આ હું થવા બેઠું છે. કાલે જ સમાચારમાં જોયું ગુજરાતના રોડ એક્સિડન્ટમાં રોજના 22 જણ મરે છે. ના ના, બચારી સરકારે બોલીને થાકી જાય પણ કિયાન પડી જાય. હા હા, ટ્રાફિકના નિયમ પાડતું અકસ્માત થાય, ટ્રાફિકના નિયમ પાડતું અકસ્માત થાય. નશો કરી વાહન ના ચલાવતી વ્યક્તિ જીવનને બચાવ. નશો કરી વાહન ના ચલાવતી વ્યક્તિ જીવનને બચાવ. બધું જાણે પણ શેઠની શીખવણ કહું છું, અહીં પોતાની મનોમની કે છનોમની